નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના આ વિડીયોમાં આઈપીઓ શું હોય છે, આઈપીઓ કેવી રીતે કામ કરે છે વગેરે વગેરે બધા જ પ્રશ્નો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો, ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરી લેજો। આઈપીઓ એ ખાનગી કંપનીના પ્રથમવાર જાહેરમાં સ્ટોકના નવા શેર જારી કરવાની પ્રક્રિયા છે। કોર્પોરેશન આઈપીઓ દ્વારા સામાન્ય લોકો પાસેથી ઇક્વિટી ભંડોળ ઊભું કરી શકે છે, કારણ કે વર્તમાન ખાનગી રોકાણકારો માટે ઘણીવાર શેર પ્રીમિયમ હોય છે। તેથી ખાનગી રોકાણકારોને તેમના રોકાણમાંથી સંપૂર્ણપણે રિવોર્ડ મળે છે, માટે ખાનગી ફર્મમાં પરિવર્તન એક મહત્વપૂર્ણ સમયગાળો હોઈ શકે છે। વધુમાં તે જાહેર રોકાણકારોને વેચાણમાં ભાગ લેવામાં સક્ષમ બનાવે છે। આ લેખમાં તમે આઈપીઓનો અર્થ અને તે કેવી રીતે કામ કરે છે તે સમજી શકશો। આઈપીઓ એ શેરો જારી કરીને ખાનગી કંપનીને જાહેર કંપનીમાં રૂપાંતરિત કરવાની એક અનન્ય પ્રક્રિયા છે। જાહેર માટેના શેરો જારી કરવાની કંપનીને મૂડી એકત્રિત કરવાની મંજૂરી મળે છે અને સામાન્ય લોકો તે રોકાણ પર રોકાણ કરવા અને વળતર મેળવવા માટે શ્રેષ્ઠ તક મેળવે છે। શરૂઆતમાં એક ખાનગી કંપની તેના પ્રારંભિક રોકાણકારો, સંસ્થાપકો અને હિસ્સેદારો સાથે વૃદ્ધિ કરે છે। જ્યારે કોઈ કંપનીએ એક વિશિષ્ટ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે, જ્યાં મેનેજમેન્ટ લાગે છે કે તેઓ સેકન્ડ એટલે કે સિક્યોરિટીઝ અને એક્સચેન્જ કમિશનના નિયમોને સંભળાવવા, સામાન્ય જાહેરના પૈસાનો ઉપયોગ કરીને વિવિધતા પ્રદાન કરવા અને વિવિધતા પ્રદાન કરવા માટે પૂરતા સ્થિર છે, ત્યારે કંપની પ્રાથમિક જાહેર ઓફર પ્રદાન કરવાનું નક્કી કરે છે। આના દ્વારા કંપનીમાં હિસ્સેદારી શેરો દ્વારા સામાન્ય જાહેરમાં આપવામાં આવે છે। આઈપીઓના પ્રકારો। આઈપીઓ મિત્રો બે પ્રકારના હોય છે। તેઓ કંપની અથવા અંડરરાઇટરની કિંમત પેદા કરવાના પ્રકાર પર આધારિત છે। આ બે પ્રકારના છે। ફિક્સ્ડ પ્રાઇસ ઓફરમાં કંપની શરૂઆતમાં સ્ટોક્સની કિંમત પર નિર્ણય લે છે અને કોઈપણ ખરીદદાર અથવા રોકાણકાર ઇચ્છિત સંખ્યામાં સ્ટોક્સ મેળવવા માટે દરેક શેરની કિંમત ચૂકવે છે। બુક બિલ્ડિંગ આઈપીઓમાં કંપની આગામી આઈપીઓની કિંમત બ્રેન્ડનું નિર્ણય કરે છે, જ્યાં ફ્લોરની કિંમત ન્યૂનતમ છે અને મહત્તમ કેપ કિંમત છે, અને આ રેન્જમાં બિલ્ડિંગ કરવામાં આવે છે। કિંમત અંડરરાઇટર દ્વારા સેટ કરવામાં આવે છે અને કંપનીના રોકાણકારો શેરનું મૂલ્ય શું હશે તેના પર સર્વેક્ષણ કરે છે, બોલી કરવામાં આવે છે અને પસંદ કરેલ રોકાણકારોને સ્ટોક મળે છે। આઈપીઓ શા માટે બનાવવામાં આવે છે અથવા તો આઈપીઓ લોન્ચ કરવાની આવશ્યકતા શું છે તેના વિશે માહિતી મેળવીએ તો ફક્ત બે કારણો છે કે જેના કારણે કંપની આઈપીઓ જારી કરે છે। તે પ્રારંભિક રોકાણકારોને મૂડી અથવા પરત કરવાનો છે। કંપની એક આઈપીઓ જારી કરીને જાહેર રોકાણકારો માટે પોતાને ખુલે છે। આઈપીઓ તેમને રોકાણની રકમ માટે વધુ ડોમેન આપે છે। તેઓ ખાનગી રોકાણકારો દ્વારા ક્યારે વધારી શકે તે કરતાં વધુ પૈસા વધારી શકે છે। એક અન્ય કારણ છે કે કંપની ભવિષ્યમાં આઈપીઓ જારી કરવાનું વિચારે છે કે તે પ્રારંભિક રોકાણકારોને આકર્ષિત કરે છે। રોકાણકારો પાસે કંપનીમાં તેમના સ્ટોક્સ વેચવાનો વિકલ્પ છે અને તેમના પ્રારંભિક રોકાણ પર પરત મળવાનો વિકલ્પ છે। પછી મિત્રો જાણીએ કે આઈપીઓના ફાયદાઓ શું છે। તો આઈપીઓ એ મૂડી બનાવવામાં અથવા તો વધારવા માટે એક જ મુખ્ય ફોર્મ્યુલા છે। અહીં કેટલાક અતિરિક્ત ફાયદાઓ છે કે જે આઈપીઓ લાવે છે। આઈપીઓ લોકોને સંભવિત પ્રોજેક્ટ અથવા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવામાં સક્ષમ બનાવે છે। આઈપીઓ અધિગ્રહણ કરતી કંપનીઓને સરળ બનાવે છે। તેઓ દ્રશ્યતા અને પ્રતિષ્ઠાને વધારી શકે છે। તેઓ ત્રિમાસિક રિપોર્ટિંગ જરૂરિયાતને કારણે વધારેલી પારદર્શિતાની સુવિધા આપે છે। આઈપીઓ શરૂ કરનાર કંપનીઓને કોઈપણ અન્ય ખાનગી કંપની કરતાં વધુ અનુકૂળ એટલે કે ક્રેડિટ બોરિંગ શરતો આપવામાં આવે છે। આઈપીઓના નુકસાન। આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં રોકાણકારોએ કેટલાક મહત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ। નંબર 1, ઉચ્ચ ખર્ચ। આઈપીઓ ખર્ચાળ હોઈ શકે છે। જાહેર થતી કંપનીઓને નિયમનકારી અનુપાલન। એકવાર કંપની જાહેર થઈ જાય છે પછી તે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા દેખાય છે, જે માત્ર સીઈઓ અથવા સ્થાપકોના જવાબ નહીં, શેર ધારકોને જવાબ આપે છે। જો બોર્ડ કોઈ મેનેજમેન્ટ ટીમને દૈનિક કામગીરી ચલાવવાની મંજૂરી આપે છે, તો પણ તે વ્યક્તિ સંસ્થાપક હોય તો પણ સીઈઓને ફાયર કરવા સહિત મોટા નિર્ણયો લેવાની શક્તિ ધરાવે છે। કેટલીક કંપનીઓ સ્થાપકતાને મુખ્ય નિર્ણયો પર વીટો પાવર રાખવાની મંજૂરી આપવા માટે તેમના આઈપીઓની રચના કરીને આ નિયંત્રણ નુકસાનને ટાળે છે। દોસ્તો, આજની માહિતી તમને પસંદ આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।